પાલનપુર પાસે એક કાર નાળામાં ખાબકી હોવાના સમાચાર સામે મળી રહ્યા છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર આ ઘટના બની છે, જ્યાં ઓવરબ્રિજની નીચે કાર નાળામાં ખાબકી। ક્રેનની મદદથી હાલ તો કારને બહાર કાઢવામાં આવી છે। પાલનપુર પાસે આ કાર અચાનક જ નાળામાં ખાબકી ગઈ હતી। પાલનપુર અમદાવાદ હાઈવે પરની આ ઘટના બની, જો કે ત્યારબાદ જેસીબીની મદદથી આ કારને બહાર નીકાળવામાં આવી છે। આ તરફ વડગામ તાલુકાના ભરકાવાડા ગામે એક સ્કૂલની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે। સ્કૂલ ફરતે બનાવાયેલી આ પ્રોટેક્શન દિવાલ જે ધરાશાયી થઈ છે। સદનસીબે જો કે હાલમાં કોઈ જાનહાનિ નથી થઈ, કારણ કે બાળકો ઓરડામાં હતા અને આથી જાનહાનિ ટળી છે। ત્યારે વડગામ તાલુકાના ભરકાવાડ ગામે સ્કૂલની દિવાલ અચાનક જ ધરાશાયી થઈ હતી। પાણીનો પ્રવાહ વધ્યો હતો અને તેના કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। વડગામ તાલુકામાં 4 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો ત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી અને ભરકાવાડા ગામે સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ છે।